ક્વેશ્ચન નંબર 1 એવો છે કે શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન યોજાયા હતા તે સ્થળ માધવપુર, બરાબર છે? તો માધવપુરમાં મેળો ભરાય છે. તો મેળો ક્યારથી શરૂ થાય છે? ઓકે, રામનવમીથી શરૂ થાય છે. ખાસ યાદ રાખજો મિત્રો, રામનવમીથી શરૂ થતો મેળો કઈ તારીખ સુધી ચાલે છે? ઓકે, ક્યાં સુધી ચાલે છે? બોલો, આન્સર આપો. સાચો ખોટો ગમે તે આન્સર આપો. જો એક્ઝામમાં આવું થવાનું છે, એક્ઝામમાં તમારે આ રીતના જ કરવાનું થશે. નહીં આન્સર આવડતો હશે તો કઈ રીતના આપશો તમે? ઓકે, તો તમારે છે ને નોટા કરીને આવવાનું છે. કોઈ બી એક્ઝામ હોય, બરાબર, એમાં છે ને રિસ્ક ન લેના. नेगेटिव मार्किंग वाली एग्जाम में रिक्स नहीं लेने का. ओके, बिल्कुल भी. कारण के रिक्स લીધેલા લોકોના માઈનસ માં માર્કિંગ મે જોયેલા છે, એને લીધે થોડાક માર્ક્સ આટો પોઈન્ટ આટો રહી ગયેલા મિત્રો છે આપણી પાસે ઘણા બધા, બરાબર છે? મારી સાથે તૈયારી કરવા વાળા, મારી પહેલાની તૈયારી કરવા વાળા હજી તૈયારી કરે છે, ક્યાંક ને ક્યાંક એની ચૂક રહી જતી હશે, બરાબર? હું એવું નથી કહેતો મને બધું આવડે છે, પણ ક્યાંક ને ક્યાંક ચૂક રહી જતી હોય. પેપર પ્રેઝન્ટેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને છેલ્લા દિવસે એ જ શીખવાડવાનો છું કે કેવા ક્વેશ્ચન અટેન્ડ કરવા, કેવા નહીં કરવાના, બરાબર? બીકોઝ ઓફ પેપર પ્રેઝન્ટેશનને કારણે આપણે ઘણા બધા માર્ક્સ આપણા કપાઈ જાય છે. તો શું આન્સર આવશે? ચૈત્રવદ બીજ. ઓકે, તો એકચ્યુઅલમાં મિત્રો આન્સર આવશે ચૈત્ર સુદ તેરસ. ઓકે, તો શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના જે લગ્ન યોજાયા હતા માધવપુરમાં, ઓકે, તો એ ચૈત્ર સુદ અને 13 ના દિવસ સુધી ચાલે છે રામનવમીથી. તો માધવપુરનો મેળો ભરાય છે. બીજી વસ્તુ કે રૂકમણીજી એ રૂકમિણના દીકરી હતા અને શ્રી કૃષ્ણએ એમને ભગાડીને અથવા એનું અપહરણ કરીને એમની સાથે લગ્ન કર્યા હતા, બરાબર છે? અને કઈ જગ્યાએ કર્યા હતા? તો માધવપુરમાં. એટલે ત્યારથી જ માધવપુરમાં એના કારણે જ મેળો ભરાય છે, બરાબર? ચાલો, શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ સુખ પૂર્ણ થયા બાદ રૂકમણીજીની ઈચ્છા મુજબ શ્રી કૃષ્ણ કયા કુળનું નિર્માણ કરાવ્યું હતું? ચાલો, શું આન્સર આવશે આમાં? તો શ્રી કૃષ્ણજીએ યસ કદમ કુળનું નિર્માણ કરાવ્યું હતું. ઓકે મિત્રો, ચાલો એના પછીનો ક્વેશ્ચન છે, બહુ મસ્ત છે કે પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના હેઠળ 2023-24 માં ગુજરાતના કેટલા ગામોને આદર્શ ગામ જાહેર કરવામાં આવ્યા હતા? તો મિત્રો એની અંદર 25 ગામ આવે. 25 યાદ રાખજો, 2023-24 ને 25 એ રીતના યાદ રાખો. ઇન કેસ આવો ક્વેશ્ચન પૂછાય તો 2023-24 માં ટોટલ 25 ગામોને આદર્શ ગામ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કે મુખ્યમંત્રી શ્રીએ દેશના સૌથી મોટા ગીગાવોટ સોલર સેલ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. તો દેગામમાં કયા જિલ્લામાં આવેલું છે? ચાલો, કયા ગામમાં ઉદ્ઘાટન કર્યું છે? તો દેગામમાં કર્યું છે. દેગામ ક્યાં આવેલું છે? દેગામ ક્યાં આવેલું છે? દેગામ આવેલું છે નવસારી. ઓકે, ચાલો આમાંથી નવસારીનું કોણ છે આપણા ગ્રુપમાં? કોઈ છે નવસારીનું? વિશ્વના નહીં પણ દેશના. ઓકે, વિશ્વના દેશના એવા આવે એમાં ખાસ તમારે કન્ફ્યુઝ ન થવાનું. ગુજરાત આવે તો એમાં કન્ફ્યુઝ ન થવાનું. પહેલા ક્વેશ્ચન વાંચવાનું છે કે દેશના સૌથી મોટા 5.4 ગીગાવોટ સોલર સેલ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે તો એ દેગામમાં કર્યું છે, ને દેગામ છે નવસારી જિલ્લામાં આવે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે જુઓ. રાજ્ય સરકારના બિન નિવાસી ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત ઈસવીસન 2025 નો સદાકાળ ગુજરાત કાર્યક્રમ કયા રાજ્યમાં યોજાયો હતો? બરાબર, સદાકાળ ગુજરાત કાર્યક્રમ કોના માટે યોજાય છે? બિન નિવાસી ગુજરાતીઓ માટે, બરાબર? તો 2025 માં યોજાવાનો છે, અત્યારે જ યોજાવાનો છે. અને ક્યાં યોજાયો હતો? તો આન્સર આવશે મધ્યપ્રદેશમાં. ઓકે, એમપી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. માનનીય મુખ્યમંત્રી શ્રીએ રાજકોટ જિલ્લાના કયા ગામ ખાતે મેન્સ્ટ્રુઅલ હાઇજીન અવેરનેસ કેમ્પનો શુભારંભ કર્યો હતો? ચલો, આ પેપરમાં તમે વાંચ્યું છે મિત્રો, બરાબર? પેપરમાં આના વિશે આવેલું હતું. તો કયું આવશે? તો એની અંદર આન્સર આવશે બિલિયાળા. ઓકે, રાજકોટનું એક ગામ છે જેનું નામ બિલિયાળા છે. ત્યાં મેન્સ્ટ્રુઅલ હાઇજીન અવેરનેસ કેમ્પનો શુભારંભ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? એવો પણ પ્રશ્ન પૂછે તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં WHO દ્વારા ગુજરાતના કયા જિલ્લામાં
ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? કયા જિલ્લામાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો એની અંદર આન્સર આવશે જામનગર. ઓકે મિત્રો, જામનગરમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં આ વર્ષે કેચ ધ રેન, શું મિત્રો? કેચ ધ રેન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 નીચેનામાંથી કયા દિવસો દરમિયાન યોજાવાની જાહેરાત કરવામાં આવી છે? તો કયા દિવસો આવશે મિત્રો? 8માં સી છે ક્વેશ્ચન નંબરનો આન્સર. ઓકે, 4 એપ્રિલ થી 31 મે સુધી. ઓકે મિત્રો, કેચ ધ રેન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 એટલે જ મે મહિનામાં વરસાદ નથી પડ્યો ને, બરાબર? આજે ને ગઈકાલે 2 દિવસથી વરસાદ પડે છે, તો શું આના કારણે નથી પડતો ને કે રેન ને કેચ કરવાનો છે એટલે? ઓકે, મજા કરું છું. ક્વેશ્ચન નંબર 9 જો, ક્વેશ્ચન નંબર 9 એવો છે કે દહેજમાં દેશના કુલ કેટલા પીસીપીઆઈઆર બરાબર પેટ્રોલિયમ કેમિકલ અને પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાંથી એક છે? ચાલો, તો દહેજ છે એ દેશના કુલ 4 પેટ્રોલિયમ કેમિકલ અને પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાંથી એક છે. એટલે દેશમાં કુલ 4 એવા પીસીપીઆઈઆર છે. ચાલો, 10 નંબરનો ક્વેશ્ચન. 700 વર્ષ પ્રાચીન ટાંગલિયા વણાટકળાનું ઉદ્ગમ સ્થાન નીચેનામાંથી કયા જિલ્લાને ગણવામાં આવે છે? ટાંગલિયા વણાટકળા. ઓકે, શું આન્સર આવશે? એની અંદર છે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરમાં 700 વર્ષ જૂનું પ્રાચીન ટાંગલિયા વણાટકળાનું ઉદ્ગમ સ્થાન છે. ઓકે, જો સાંસ્કૃતિક વારસામાંથી પ્રશ્ન વધારે પૂછતા હોય, કોઈ પણ એક્ઝામ લઈ લો, તમે જીપીએસસી લેવલ લઈ લો, સાંસ્કૃતિક વારસામાંથી જીઆઈ ટેગ છે, એમાંથી ક્વેશ્ચન કરંટના પૂછી નાખતા હોય છે. ક્વેશ્ચન નંબર 11 કે ડોક્ટર સાવિત્રીબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના હેઠળ ઘર વપરાશના સાધનો ખરીદવાને પતિ પત્નીના સંયુક્ત નામે નાની બચતના પ્રમાણપત્ર ભેટ સ્વરૂપે કુલ કેટલી સહાય આપવામાં આવે છે? તો આમાં કેટલી સહાય આપવામાં આવે છે મિત્રો? આમાં સહાય આપવામાં આવે છે કેટલી? 2.5 લાખ રૂપિયા. કેટલાની મિત્રો? 2.5 લાખ રૂપિયા. ચાલો, સૌપ્રથમ મૂંગી ફિલ્મ કઈ હતી? તો એ હતી રાજા હરિશ્ચંદ્ર. ઓકે, તો રાજા હરિશ્ચંદ્ર કયા વર્ષે નિર્માણ પામી હતી? કોઈને ખબર છે? રાજા હરિશ્ચંદ્ર પિક્ચર કયા વર્ષે નિર્માણ પામી હતી? ઓકે, આન્સર આપી શકો છો તમને જે આવડે. ઓકે, 1913 સૌપ્રથમ મૂંગી ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર નિર્માણ થયું હતું. ઓકે, મુખ્યમંત્રી શ્રીએ જીસીસીઆઈ દ્વારા આયોજિત ગેટ 2025 નો શુભારંભ કરાવ્યો હતો. તો જીસીસીઆઈ નું ફૂલ ફોર્મ શું છે? ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સ્થાપના કોણે કરી હતી? ઓકે, તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરી હતી કસ્તુરભાઈ લાલભાઈ. કોને? કસ્તુરભાઈ લાલભાઈ. આપણને વિક્રમ સારાભાઈ નો પરિવાર યાદ આવી છે, અંબાલાલ સારાભાઈ યાદ આવી છે, કારણ કે એને અમદાવાદમાં સૌથી પહેલા ફેક્ટરીની શરૂઆત કરી હતી. ઓકે, તો આમાં આન્સર આવશે કસ્તુરભાઈ લાલભાઈ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરી હતી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? ધ ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા અનુસાર ભારતનો રાષ્ટ્રધ્વજ નીચેનામાંથી કયા કાપડનો બનેલો હોય છે? ચાલો, આ આન્સર તમારે આપવાનો છે, સાચો ખોટો જે આવડે. ધ ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા અનુસાર ભારતનો રાષ્ટ્રધ્વજ કયા કાપડનો બનેલો હોવો જોઈએ? ચાલો આન્સર આપો. શું આવશે? કોટન, પોલિસ્ટર, ઊન કે ઉપરનામાંથી એક પણ નહીં? કોઈ પણ એક. શું આવશે? કોટન, પોલિસ્ટર કે ઊન. અને ચોથો ઓપ્શન છે કે ઉપરનામાંથી કોઈ પણ. બરાબર, ઉપરનામાંથી કોઈ પણ બનેલો હોવો જોઈએ. યસ, મને લાગ્યું છે કે તમે બધા મિત્રો કોટન આન્સર આપશો. હું હોય તો હું પણ કોટન આન્સર આપું મિત્રો. તો હકીકતમાં કોટન આન્સર નથી આવતો, આન્સર આવે છે ઉપરનામાંથી કોઈ પણ. બરાબર છે, કોટન, પોલિસ્ટર અથવા ઊનમાંથી બનેલો હોવો જોઈએ.
નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે ભાઈ કુંવરબાઈનું જે મામેરું યોજના છે, ઓકે, એમાં નીચેનામાંથી કયા વિધાન સત્ય છે? તો વર્ષ 2001 માં આ યોજના શરૂઆત કરવામાં આવી હતી. યોજના હેઠળ લાભાર્થીને ₹12,000 ની સહાય આપવામાં આવે છે. તો શું સાચું છે? કોઈ આમાંથી લાભ લીધેલો છે કુંવરબાઈના મામેરાનો? આન્સર આવશે બી. ઓકે, કુંવરબાઈનું મામેરું છે, ઓકે, એમના સહાય પહેલા ₹10,000 મળતી હતી, અત્યારે ₹12,000 મળે છે. તો એ સાચું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? મહેસૂલ વિભાગે બિનખેતી પ્રક્રિયામાં સરળીકરણ માટે મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદારના પ્રમાણપત્ર બાબતે કલેક્ટરશ્રીને અરજી કર્યાની તારીખથી કેટલા દિવસમાં નિર્ણય કરવાની જોગવાઈ કરી છે? ચાલો, ક્વેશ્ચન એવો છે કે મહેસૂલ વિભાગની પાસે બિનખેતી પ્રક્રિયામાં ઇઝીલી કામગીરી કરવાની છે, બરાબર છે? તો એના માટે એમને કલેક્ટરશ્રી પાસેથી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. ઓકે, કોને? ખેડૂતને. તો પ્રમાણપત્ર મેળવવા માટે કેટલા દિવસમાં કલેક્ટરશ્રીએ અરજીની ઉપર નિર્ણયનો જોગવાઈ કરેલી છે? કેટલા દિવસમાં? તો મિત્રો એની અંદર આન્સર આવશે 30 દિવસની અંદર કલેક્ટરશ્રીને જોગવાઈ કરવાની રહેશે, નિર્ણય કરવાનો રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે નવી જોગવાઈ અનુસાર ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરતી ખેડૂત કરાયેલી ચકાસણીમાં તથા મૂળથી જૂની શરત બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય તેવી જમીનો બિનખેતીમાં ફેરવવાની અરજીની તારીખથી કેટલા વર્ષ પહેલાના રેકોર્ડને ધ્યાને લેવાનું રહેશે? નહીં કે છે એ ખાસ વાંચજો. આની અંદર આન્સર આવે છે ડી, 25 વર્ષ પહેલાના, બરાબર, રેકોર્ડને 25 વર્ષ સુધીના રેકોર્ડને ધ્યાન લાવી શકો છો. 25 વર્ષ પહેલાના રેકોર્ડને ધ્યાનમાં લેવાનો નથી, બરાબર છે? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન કેવો છે કે મુખ્યમંત્રી શ્રીએ ધારાસભ્ય શ્રીઓને મત વિસ્તારના વિકાસ કામો માટે ફાળવવામાં આવતી રકમમાં કેટલો વધારો કર્યો છે? ઓકે, તો મિત્રો હમણાં રિસેન્ટલી ન્યૂઝમાં હતું, ₹1 કરોડ વધારો કર્યો છે, બરાબર, ધારાસભ્ય શ્રીઓને પોતાના મત વિસ્તારમાં કામો કરવા માટે ₹1 કરોડ ફાળવવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કે વડીલો પાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક કમીના ડોક્યુમેન્ટ કેટલી સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે? તો આવા કિસ્સામાં ₹200 ની સ્ટેમ્પ ડ્યુટી વાળો યસ ડોક્યુમેન્ટ જોશે. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાત પોલીસનો નવીન પ્રોજેક્ટ, બરાબર, પ્રોજેક્ટનું નામ છે જીપી દ્રષ્ટિ, એટલે કે ગુજરાત પોલીસ. ઓકે, ડી નું ફૂલ ફોર્મ શું થાય છે એવો ક્વેશ્ચન પૂછે છે. રિસ્પોન્સ અને એરિયલ સર્વિસ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન. ઓકે, ચાલો, આમાં ડી નો મતલબ શું થશે? ડાયરેક્ટ, ડ્રોન, ડિસ્ટિંક્ટ, ડાયનામિક. શું આવશે? ડ્રોન. ઓકે, દ્રષ્ટિ જોતા એવું લાગે છે કે કોઈની પર નજર રાખવાની વાત છે, તો ડ્રોન. ઓકે, જીપી ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન. ઓકે, ચાલો બીજા ક્વેશ્ચન જોઈ લે. ઇન કેસ આમાંથી 2-3 ક્વેશ્ચન પૂછે છે તો શું ખોટું છે? એકાદ ક્વેશ્ચન માં પૂછાઈ ગયો તમને આવડી ગયું. ઓકે, કારણ કે ગવર્નમેન્ટ નું છે, ઓફિશિયલ છે, આપણે કોઈ અનઓફિશિયલ કે કોઈ એકેડેમી નું કરતા નથી. ચાલો, ક્વેશ્ચન નંબર 1 જો કે ગુજરાત સરકારે નાયરા એનર્જી સાથે નીચેનામાંથી કયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે MOU કર્યા છે? તો કોણ આવશે? આન્સર આપો. તો પક્ષી અભયારણ્યના સંરક્ષણની વાત છે, એના માટે MOU કર્યા છે. કોની સાથે? નાયરા એનર્જી સાથે. તો આન્સર આવશે ખીજડીયા પક્ષી અભયારણ્ય. ઓકે, ખીજડીયા પક્ષી અભયારણ્ય. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે તાજેતરમાં ધોલેરા નજીક બાવળિયાળી ખાતે 75,000 થી વધુ બહેનોએ એક સાથે નીચેનામાંથી કયું નૃત્ય કરીને વિક્રમ સર્જ્યો હતો? બરાબર, કયા સમાજની બહેનો હતી? માલધારી સમાજની કયો કે ભરવાડ સમાજની બહેનો હતી? ઓકે, કેટલી? 75 થી વધારે બહેનો ભેગા થઈને એક સાથે નૃત્ય કર્યું હતું, એક રાસ કર્યો હતો, બરાબર. એનું નામ શું હતું? ચાલો આન્સર આપો બધા જ મિત્રો. હુડો રાસ, કાકડા નૃત્ય, ભવાડા નૃત્ય કે ગરબા નૃત્ય? ઓકે, તો હુડો રાસ આવશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતના નીચેનામાંથી કયા પ્રાચીન મંદિરનો ઉલ્લેખ
નાગરખંડ અને સ્કંદ પુરાણમાં જોવા મળે છે? તો આની અંદર શું આન્સર આવશે? આની અંદર આન્સર આવશે હાટકેશ્વર મહાદેવ મંદિરનો ઓકે ઉલ્લેખ નાગરખંડ અને સ્કંદ પુરાણમાં જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતના યોગદાન બાબતે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? તો ભારતના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.3% છે. રાષ્ટ્રીય ઔદ્યોગિક આઉટપુટમાં ગુજરાતનો ફાળો 18% છે. કુલ નિકાસમાં ગુજરાતનો ફાળો 31% છે. તો આમાંથી કયા વિધાનો સત્ય છે? ઓકે મિત્રો, તો સત્ય વિધાનો છે આપેલા ત્રણે, બરાબર. ઓપ્શન ડી ઇઝ રાઈટ કે ભારતના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.3% છે. રાષ્ટ્રીય ઔદ્યોગિક આઉટપુટમાં ગુજરાતનો ફાળો 18% છે અને કુલ નિકાસમાં ગુજરાતનો ફાળો 31% છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ગામના પાણીનો સમગ્ર વહીવટ 100% મહિલા સંચાલિત પાણી સમિતિ દ્વારા કરીને જળ ક્રાંતિ તથા વુમન લેડ ડેવલપમેન્ટ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર પંગારબારી ગામ કયા જિલ્લામાં આવેલું છે? ચાલો શું છે કે ભાઈ ગામના પાણીનો સમગ્ર વહીવટ કોણ કરે છે? મહિલાઓ કરે છે. ઓકે, એના દ્વારા તે સમિતિનું સંચાલન થાય છે. ઓકે, એ જળ ક્રાંતિ તથા વુમન લેડ ડેવલપમેન્ટ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો એ પગારબારી કયા જિલ્લામાં આવેલું છે? તો પંગારબારી આવેલું છે વલસાડ જિલ્લામાં. ઓકે મિત્રો, યસ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે? દેશના કુલ દરિયા ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 17% છે. ઓકે, ગુજરાતમાં કુલ મત્સ્ય ઉત્પાદનમાં દરિયાઈ મત્સ્ય ઉત્પાદનનો ફાળો 57% છે. તો શું સાચું છે? તો માત્ર એક સાચું છે કે દેશના કુલ દરિયાઈ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 17% છે મિત્રો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં કયા બંદર ખાતે એનટીપીસી સાથે મળીને ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ માટે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી છે? ઓકે, ગુજરાતના કયા બંદર ખાતે એનટીપીસી? તો કયો બંદર આવશે આન્સરમાં? ચાલો ટ્રાય કરો, આન્સર પણ ટ્રાય કરો આની અંદર. અને એનટીપીસી નું ફૂલ ફોર્મ શું છે? તો એનટીપીસી નું ફૂલ ફોર્મ છે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન. તો એની સાથે મળીને ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ માટે એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી છે. આની અંદર આન્સર આવશે મિત્રો કંડલા. ઓકે, ગુજરાતના કંડલામાં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વભરમાં કેરીની વિવિધ પ્રજાતિઓમાંથી ભારતમાં કઈ પ્રજાતિનું ઉત્પાદન થાય છે? ઇંગ્લિશ નામ પૂછું છું. શું આન્સર આવશે? આની અંદર આન્સર આવશે મિત્રો મેન્જીફેરા ઇન્ડિકા. ઓકે, ઇન્ડિકા છે એટલે આંખો બંધ કરી તમે ટિક કરી શકો છો. મેન્જીફેરા ઇન્ડિકા. નીચેનામાંથી કયા જિલ્લા ખાતે આરોગ્ય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને હેલ્થ કેર સમિતિનું આયોજન થયું હતું? તો એ જિલ્લો હતો અમદાવાદ. અમદાવાદમાં કોણ આવ્યું હતું? આરોગ્ય મંત્રીશ્રી. આરોગ્ય મંત્રીશ્રીનું નામ શું છે? બોલો, અત્યારના આરોગ્ય મંત્રીનું નામ શું છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે જોઈએ. રાજ્ય સરકારની કવચ કેન્દ્ર યોજના નીચેનામાંથી કયા વિષય સાથે સંબંધિત છે? કવચ કેન્દ્ર યોજના કોના સાથે હોઈ શકે? તમને શું લાગે છે? કવચ સાયબર સુરક્ષા હશે, ઓનલાઈન અરજી હશે, દવાઓનું વિતરણ હશે કે રોડ સેફ્ટી અવેરનેસ હશે? શું હશે? ચાલો આન્સર આપણે ટ્રાય કરો. ડી હશે? ડી તમને શું કામ લાગે છે? કારણ કે હમણાં આ બધું બહુ ચાલતું હતું ને આપણે હેલ્મેટ મેન, બરાબર. તો કવચ છે. ઓકે, આની શું આન્સર આપ્યું છે? યસ, એની અંદર આન્સર આપ્યો છે સાયબર સુરક્ષા, બરાબર. અને એક બીજું કવચ છે, એક બીજી યોજના છે એ આરોગ્યને લગતી છે.
બરાબર છે, પણ આમાં જે સ્પેશિયલ કવચ એમાં થોડુંક સ્પેલિંગ કંઈક અલગ હશે, પણ આ કવચ છે સાયબર સુરક્ષા રિલેટેડ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઘેરૈયાની ટુકડીઓ માટે પ્રખ્યાત અને હોળીના ચોથા દિવસે યોજાતો ગેર મેળો નીચેનામાંથી કયા જિલ્લામાં ભરાય છે? ચાલો, તો છોટાઉદેપુરનું કોઈ છે આપણે અહીંયા? છોટાઉદેપુરમાં ભરાય છે. ઓકે, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા 2023 અનુસાર વન આવરણના વધારા બાબતે ગુજરાતનો ભારતમાં ક્રમ કયો છે? તો પ્રથમ ક્રમ આવશે, જેમાં વન આવરણના વધારો જોવા મળ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે રમત ગમત રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ નીચેનામાંથી કયા જિલ્લા ખાતે ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ITF M25 નો પ્રારંભ કરાવ્યો હતો? ટેનિસ ટુર્નામેન્ટ છે, ઓકે, એનો પ્રારંભ કરાવ્યો છે 2025 માં જ છે, એટલે હમણાં જ રિસેન્ટલી થયું છે. તો કયો જિલ્લો આવશે મિત્રો? તેની અંદર જિલ્લો આવશે અમદાવાદ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં રાજ્ય સરકાર RTE એક્ટ હેઠળ ધોરણ 1 માં પ્રવેશ માટે વાલીઓની આવક મર્યાદા વધારીને કેટલી કરવાની જાહેરાત કરી છે? તો એની અંદર આન્સર આવશે ₹6 લાખ. ઓકે, 6 લાખ સુધીની આવક વાળા વાલી પોતાના બાળકનું RTE એક્ટ હેઠળ ધોરણ 1 માં પ્રવેશ માટે પ્રવેશ કરાવી શકશે. ઓકે, ફોર્મ ભરી શકશે. નેક્સ્ટ ક્વેશ્ચન, સમગ્ર દેશમાં બેસ્ટ પરફોર્મિંગ પાવર ટ્રાન્સમિટ યુટિલિટીના CBIP એવોર્ડ 2024 થી સન્માનિત સંસ્થા નીચેનામાંથી કઈ છે? તો આની અંદર આવશે જેટકો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, જેટકો નું ફૂલ ફોર્મ કોઈને ખબર છે? જેટકો જેટકો નું નામ છે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ. ઓકે, બેસ્ટ પરફોર્મિંગ પાવર ટ્રાન્સમિશન યુટિલિટી. નેક્સ્ટ ક્વેશ્ચન, અંતરિક્ષમાંથી 9 મહિના બાદ પરત ફરનાર મૂળ ગુજરાતી એવા સુનીતા કયા મિશન અંતર્ગત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હતા? કયા મિશન અંતર્ગત હતા? બોલો, કોઈને ખબર છે? તો મિશન નામ હતું ક્રૂ 9. ઓકે, એ મિશનનું નામ હતું ક્રૂ 9. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 17, માનનીય મુખ્યમંત્રીશ્રીએ નીચેનામાંથી કયા જિલ્લા ખાતે થેલેસીમિયા મેગા ટેસ્ટ ડ્રાઈવનો પ્રારંભ કરાવ્યો હતો? આવતીકાલે શું છે? આવતીકાલે ખબર છે મિત્રો? કયો જિલ્લો હતો? તો જિલ્લો હતો રાજકોટ. ઓકે, આવતીકાલે થેલેસીમિયા દિવસ છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, માનનીય મુખ્યમંત્રી શ્રીની અધ્યક્ષતા હેઠળ રાજ્ય સ્વાગત કાર્યક્રમ નીચેનામાંથી કયા દિવસે યોજવામાં આવે છે? તો રાજ્ય સ્વાગત કાર્યક્રમ હંમેશા મહિનાના ચોથા ગુરુવારે ઓકે યોજવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી નીચેનામાંથી કયા સાહિત્યકારની રચના છે? તો આ રચના છે ને મિત્રો ઉમાશંકર જોશીની છે. ઓકે, યાદ રાખજો, કારણ કે હમણાં જ ગુજરાત સ્થાપના દિવસ ગઈ છે 1 મે, તો આવા ક્વેશ્ચન પૂછી શકે છે. નીચેનામાંથી કયા વર્ષમાં કેસર કેરીને જીઆઈ ટેગ પ્રદાન કરવામાં આવ્યું હતું? તો વર્ષ 2011 માં કેસર કેરીને જીઆઈ ટેગ પ્રદાન કરવામાં આવ્યું હતું. ઓકે, ચાલો હવે માર્ચના ક્વેશ્ચન છે એ કરીએ. ચાલો, માર્ચના ક્વેશ્ચનમાં પહેલો ક્વેશ્ચન છે કે 8 માર્ચના રોજ ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વર્ષ 2025 માટેની નીચેનામાંથી થીમ કઈ હતી? ઓકે, 2025 માં મહિલા દિવસની થીમ કઈ હતી? તો થીમ વાળા ક્વેશ્ચન પૂછે છે, બરાબર છે. ચાલો આપણે જોઈ લઈએ. યસ, તો એ થીમ હતી ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ રાઇટ ઇક્વિલિટી એમ્પાવરમેન્ટ. ઓકે, ડી. નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવસારી ખાતે ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સના નાણાકીય સહાય માટે કઈ યોજના લોન્ચ કરી છે? તો એના માટે ગવર્મેન્ટે એટલે કે મોદીજી જી મૈત્રી નામની યોજનાની લોન્ચ કરવામાં આવી છે, બરાબર છે. કયા દિવસે? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 3, ગુજરાત સરકારે રાજ્યમાં સ્વસહાય જૂથોની કેટલી મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે? તો ટોટલ 10 લાખ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે. ઓકે, એમાં તમારો પણ ચાન્સ લાગી જાય તો સરકારી નોકરી મળી જાય
અને તમે લખપતિ દીદી બની જાઓ. ક્વેશ્ચન નંબર 4 કે જી સફળ યોજના માટે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? બરાબર, ચાલો વિધાન એક વખત વાંચીએ. આ યોજના અત્યોદય પરિવારની બહેનોને આજીવિકામાં વધારો કરવાના ઉદ્દેશથી લોન્ચ કરવામાં આવી છે. આ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં 2 મહત્વાકાંક્ષી જિલ્લા અને 13 મહત્વાકાંક્ષી તાલુકામાં લાગુ પડશે. આ યોજના હેઠળ 10,000 અત્યોદય અન્ન યોજના કાર્ડ ધારક પરિવારને લાભ મળશે. તો આમાં અન્ન યોજનાનું કઈ છે નહીં મિત્રો, બરાબર છે, ખાસ તો બહેનો માટેનું છે, એટલે પહેલો ઓપ્શન સાચો હોઈ શકે છે અને બીજો ઓપ્શન છે એ પણ સાચો છે. ઓકે, ચાલો, તો એની અંદર 5 વર્ષમાં 2 જિલ્લા અને 13 તાલુકાઓમાં લાગુ પડવામાં આવશે આ યોજના, બરાબર, અને યોજનાનું નામ છે જી મેદ્ર યોજના. ઓકે, સોરી, જી સફળ યોજના. ચાલો, તો ઓપ્શન એ ઉપરના 1 અને 2 બંને સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત સ્વસહાય જૂથ સાથે જોડાયેલા ગ્રામીણ વિસ્તારની બહેનોને ડ્રોનની ખરીદી પર કેટલા ટકા સબસિડી સહાય આપવામાં આવે છે? તો 80% સહાય આપવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે નીચેનામાંથી કયા સ્થળે નિર્માણ પામનાર પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું છે? તો વર્ચ્યુઅલી ભૂમિપૂજન જ કરે છે, હવે કોઈ રૂબરૂ નથી આવતા. ગાંધીનગર ખાતે શું બનવાનું છે? પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી દ્વારા કયા મહાનુભાવોની 150મી જન્મ જયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કરવામાં આવ્યું હતું? બરાબર, 150મી જન્મ જયંતિ કોની ગઈ છે હમણાં, કયા મહિનામાં? માર્ચ મહિના. તો આન્સર આવશે બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજ. ઓકે, સિક્કાનું વિમોચન કર્યું છે. ક્વેશ્ચન નંબર 8 દેવ મોગરાનો મેળો નીચેનામાંથી કયા જિલ્લામાં ઉજવવામાં આવે છે? શું આન્સર આવશે આની અંદર, બોલો, કોઈને ખ્યાલ છે? યસ, નર્મદા આવશે, પંચમહાલ આવશે, તાપી આવશે કે ડાંગ આવશે? તો નર્મદા આવશે. દેવ મોગરાનો મેળો, બરાબર, નર્મદામાં ઉજવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 9 મુખ્યમંત્રી શ્રી કયા દિવસે ગુજરાત વિધાનસભા ખાતેથી રાજ્યવ્યાપી સ્વસ્થ ગુજરાત મેદ સ્વાથ મુક્ત ગુજરાત અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો? તો 4 માર્ચના રોજ મુખ્યમંત્રીશ્રીએ જાડિયાઓની મુક્તિ કરવાની છે, મેદ સ્વાથી મુક્ત એટલે ગુજરાત અભિયાનનો પ્રારંભ કર્યો હતો. નેક્સ્ટ, ગુજરાતનું કયું શહેર ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનશે? કયું શહેર આવશે ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી? ઓકે, ધોલેરા. ધોલેરાનું ડેવલપમેન્ટ વર્ષોથી ચાલી રહ્યું છે, એટલે ઘણા બધા ક્વેશ્ચન ધોલેરા રિલેટેડ પૂછી શકે છે. ઘણી બધી એક્ઝામમાં આવી ગયું છે ધોલેરા. નેક્સ્ટ ક્વેશ્ચન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ મિશન લાઈફ એટલે લાઈફસ્ટાઈલ ફોર, ચાલો, મિશન લાઈફ, બરાબર, તો લાઈફસ્ટાઈલ ફોર કોના માટે? અર્થ, ઇકોસિસ્ટમ, એન્વાયરમેન્ટ કે ઇકો ટુરિઝમ? શું આન્સર આવશે? તો એન્વાયરમેન્ટ આવશે. ઓકે, લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠાના કયા ગામ ખાતે આધુનિક સિમેન્ટ પ્રોડક્ટ યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું? શું આવશે? તો મિત્રો દામા ગામ ખાતે આધુનિક સિમેન્ટ પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે. કેન્દ્ર સરકારની ગુડ સબમરીન યોજનાનો ઉદ્દેશ શું છે? ગુડ સબમરીન યોજનાનો ઉદ્દેશ શું છે? તો એનો ઉદ્દેશ છે કે માર્ગ અકસ્માત દરમિયાન માનવ જીવન બચાવવામાં મદદરૂપ થનારને પ્રોત્સાહન આપનારું. બરાબર, તો હમણાં જ ન્યૂઝમાં હતું કે ભાઈ જે વ્યક્તિ કોઈ વ્યક્તિને એક્સિડન્ટ થયું છે અને એને મદદ કરશે. પહેલા કેવું હતું કે ભાઈ લોકો ડરતા કે ભાઈ આપણે ક્યાં પોલીસ કેસમાં ફસાવવું છે, કે પોલીસ કેસ થશે, કે દોડાદોડી થશે તો આપણે ક્યાં પહોંચશું. પણ હવે ગવર્મેન્ટ એવી સ્કીમ લાવ્યા છે કે જો તમે કોઈ વ્યક્તિનો જીવ બચાવશો તો તમને પ્રોત્સાહન આપવામાં આવશે, બરાબર છે, તો જેનાથી લોકોમાં ડરનો માહોલ ના રહે અને કોઈ વ્યક્તિને આવી ઇમરજન્સીમાં હેલ્પ કરી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની પહેલ અંતર્ગત અમદાવાદ એરપોર્ટ ખાતે મુસાફરોને ₹10 થી શરૂ થતા નાસ્તાની સુવિધા આપવા માટે શરૂ કરાયેલ કાફેનું નામ શું છે? બોલો, કયો કાફે છે? કાફેનું નામ શું છે? ખાલી તમે એઝ્યુમ કરો. સસ્તા કાફે છે, અન્નપૂર્ણા કાફે છે, સફર કાફે છે,
કે ઉડાન યાત્રી કાફે હશે. 10 રૂપિયાથી નાસ્તાની શરૂઆત થાય, બરાબર. ઓકે, તો એવો નાસ્તાની શરૂઆત કરીશું તો ઉડાન યાત્રી કાફે આવશે. ઓકે મિત્રો, ડી, ઉડાન યાત્રી કાફે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્ય સરકાર દ્વારા હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફીની કેટલી મર્યાદા નક્કી કરવામાં આવી છે? ટ્રાન્સફર ફી મેક્સિમમ કેટલી હોઈ શકે? તો ₹1,00,000, બરાબર છે. નમો સખી મંગલમ મેળાનું આયોજન કયા જિલ્લામાં થયું હતું? કોની અધ્યક્ષતા હેઠળ? નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતા હેઠળ, બરાબર. એ કોણ છે? કેન્દ્રીય રાજ્યમંત્રી છે, બરાબર છે. કયા દિવસે? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ. નમો સખી મંગલમ સખી સંગમ મેળા, બરાબર. મંગલમ સખી સંગમ મેળા ક્યાં? ભાવનગરમાં. ઓકે. ગુજરાતમાં મેંગ્રુવ્સ વાવેતર બાબતે નીચેમાંથી કયા વિધાન સત્ય છે? આશરે 19,020 હેક્ટર વિસ્તારમાં મેંગ્રુવ વાવેતર સાથે ગુજરાત ભારતમાં પશ્ચિમ બંગાળ બાદ બીજા ક્રમે છે. કેન્દ્ર સરકાર આ માટે મિસ્ટી યોજના અમલમાં મૂકી છે. શું આવશે મિત્રો? તો માત્ર 2. કેન્દ્ર સરકાર મિસ્ટી યોજના અમલમાં મૂકી છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, મહિલા દિવસના ઉપલક્ષ્યમાં મુખ્યમંત્રી શ્રી દ્વારા મહિલા ધારાસભ્યોને લોકહિતના કાર્યો માટે મળતી નિયમિત ગ્રાન્ટ ઉપર કેટલી વધારાની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી છે? અને ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે. કેટલો હશે? તો ગ્રાન્ટમાં ₹2 કરોડ વધારો કર્યો છે. રાજ્યમાં કોમન સિવિલ કોડના આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે રચવામાં આવેલી સમિતિના અધ્યક્ષ કોણ છે? તો એ સમિતિના અધ્યક્ષ હતા શ્રીમતી રંજના દેસાઈ. ઓકે, કઈ સમિતિ છે? રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવાની અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવાની સમિતિ, બરાબર. ચાલો, 20 નંબરનો ક્વેશ્ચન આપણા પહેલામાં પૂછી શકે એવો ક્વેશ્ચન છે કે ટીબી મુક્ત ભારતના સંકલ્પ હેઠળ ન્યુટ્રિશન કીટ પૂરી પાડવા અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે નીચેનામાંથી કયા સંસ્થા સાથે એમઓયુ કર્યો છે? તો આની અંદર આન્સર આવશે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન. ઓકે, લાયન્સ ક્લબ સાથે એમઓયુ કરેલા છે. આ ક્વેશ્ચન આપણા કામનો છે, બરાબર છે. શું છે? ટીબી મુક્ત ભારત. ઓકે, એના હેઠળ ન્યુટ્રિશન કીટ પૂરી પાડવાની છે. તો લાયન્સ ક્લબ યાદ રાખજો મિત્રો. હવે આગળ જોઈએ ફેબ્રુઆરીના જે કરંટ અફેર્સ છે એનો પહેલો ક્વેશ્ચન એવો છે કે ગોદાવરી, કૃષ્ણા, નર્મદા અને કાવેરી જેવી નદીઓના તટ પર કુંભ જેવા જ પવિત્ર સ્નાનના આયોજનનો ઉલ્લેખ વડાપ્રધાન શ્રીએ મન કી બાતમાં કરેલો. તેનું નામ શું છે? ઓકે મિત્રો, તેનું નામ છે પુષ્કરમ. ઓકે, પુષ્કરમ યાદ રાખજો. તાજેતરમાં ગુજરાતના કયા સ્થળે દેશના પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમનું લોકાર્પણ થયું છે? તો વડનગર ખાતે. ગુજરાતના વડનગર ખાતે દેશનું પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમનું લોકાર્પણ થયું છે. પ્રજાસત્તાક દિવસે થતી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબલોને સતત કેટલામી વાર પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? ચાલો, આપણા ગ્રુપમાં છે કરંટ અફેર્સ મુકાવવાનું ચાલુ થઈ ગયા છે. ઓકે, શું આવશે આન્સર? સતત કેટલામી વાર? ઓકે, તો આમાં છે ને સતત ત્રીજી વખત ગુજરાતના ટેબલોને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયા દિવસો દરમિયાન શાળા સલામતી સપ્તાહ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું? શું આવશે આન્સર? ઓકે, આન્સર આવશે 20 થી 25 જાન્યુઆરી દરમિયાન શાળા સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સમાં ગુજરાત સારું સ્વાસ્થ્ય અને સુવિધાઓની શ્રેણીમાં કયા ક્રમે છે? તો ગુજરાત પહેલા ક્રમે છે. કઈ શ્રેણીમાં? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સ. ઓકે, સારું સ્વાસ્થ્ય અને સુવિધા. ક્વેશ્ચન નંબર 6, તાજેતરમાં યોજાયેલ બિમ્સ્ટેક યુથ સમિટ વિશે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? તો બિમ્સ્ટેક
યુથ સમિતિ આ ત્રીજા ચરણનું આયોજન ગાંધીનગર ખાતે થયું હતું. બીજું વાક્ય, બીમસ્ટેક યુથ સમિતિના પ્રેરણા મોદીશ્રી સાહેબ મોદીશ્રી છે. ઓકે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ મેળવવામાં સભ્ય દેશોની યુવા શક્તિ યોગદાન આપે તે હેતુથી આ સમિતિ થાય છે. તો આ સમિતિ શેના માટે થાય છે? એના માટે થાય છે. અને માત્ર 2 અને 3 સાચા છે કે એને પ્રેરણા કોણ છે? સમિતિના પ્રેરણા નરેન્દ્રભાઈ મોદીશ્રી છે. અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ મેળવવામાં સભ્ય દેશોની યુવા શક્તિ યોગદાન આપે તે હેતુથી આપણે આ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન એવો છે કે પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ તણાવનો સામનો કરી શકે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત પુસ્તકનું નામ શું છે? શું હશે? એક્ઝામ વોરિયર્સ. ઓકે, ખાસ યાદ રાખજો મિત્રો, એક્ઝામનો મહલ છે એટલે એક્ઝામનો આવો ક્વેશ્ચન પૂછી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્રીય બજેટ 2025 માં દેશના કેટલા ઓછી કૃષિ ઉત્પાદક ધરાવતા જિલ્લાઓ માટે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવી છે? તો આની અંદર આન્સર આવે છે 100. ઓકે, દેશના 100 જિલ્લાઓ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2025 માં ગિફ્ટ સિટી આઈએફએસસી ખાતે કાર્યરત નાણાકીય એકમોને એક્ઝમ્પશન, ડિડક્શન અને રીલોકેશનની જોગવાઈ કઈ અવધિ સુધી લાવવામાં આવી છે કેન્દ્રીય બજેટ 2025 માં? તો આવશે 31 માર્ચ 2030 સુધી. ઓકે, પૂરી થઈ ગઈ છે અવધિ એની. આ મે મહિનો ચાલે છે. પછી ગિફ્ટ સિટીમાં તાજેતરમાં શરૂ થયેલ એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના માટે ગુજરાતના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ સાથે કઈ સંસ્થાએ એમઓયુ કર્યા હતા? તો આન્સર આવશે માઇક્રોસોફ્ટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન 11 નંબરનો, તાજેતરમાં જાહેર થયેલા ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી 2025 થી 30 બાબતમાં નીચેનામાંથી કયા વિધાન સાચા છે? શેની જાહેરાત છે? ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર. ઓકે, રાજ્યમાં ઓછામાં ઓછા 250 નવા જીસીસી યુનિટની સ્થાપનાનું લક્ષ્ય છે. રૂપિયા 250 કરોડથી ઓછા જીએફસીઆઈ ધરાવતા એકમો માટે રૂપિયા 50 કરોડ સુધીની કેપેક્સ સહાય. ત્રીજું, ટર્મ લોન પર 1 કરોડની મર્યાદામાં 7% વ્યાજ સબસિડી સહાય. તો આમાં 100 સાચું છે, આપેલા તમામ સાચા છે. બરાબર છે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, કયા દિવસને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો કયા દિવસને આવશે? 16 જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વહાલી દીકરી યોજના હેઠળ રાજ્યની પાત્રતા ધરાવતા દીકરીઓને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે? તો 1.10 લાખ રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે. કઈ યોજના હેઠળ? વહાલી દીકરી યોજના હેઠળ. ઓકે, પછી ગુજરાતના કયા શહેરની સિવિલ હોસ્પિટલ રોબોટિક સર્જરીની સુવિધા આપનાર ભારતની પ્રથમ સરકારી હોસ્પિટલ બની? કઈ છે? ચાલો આન્સર આવડે છે. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોબોટિક સર્જરીની સુવિધા આપનાર એ દેશની પ્રથમ સરકારી હોસ્પિટલ છે. ઓકે, પછી ગુજરાતનો કયો જિલ્લો ખેડૂત ખાતેદારના લેન્ડ રેકર્ડને યુનિક આઈડી સાથે લિંક કરવા માટે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર નોંધણી કરવામાં પ્રથમ ક્રમે છે? તો એ કયો જિલ્લો છે? નવસારી જિલ્લો છે. ઓકે, જ્યાં શું કરવામાં આવે છે કે ખાતેદારના લેન્ડ રેકર્ડને યુનિક આઈડી સાથે લિંક કરવા માટે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર સૌથી વધારે નોંધણી કરવામાં આવી છે. ઓકે, કચ્છના કયા ગામમાં 32.78 હેક્ટર વિસ્તારને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે? તો કચ્છના ગુનેરી વિસ્તારમાં બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. ક્વેશ્ચન નંબર 17, ખોખો વર્લ્ડ કપ 2025 જીતનાર ભારતીય મહિલા ટીમમાં બહુમૂલ્ય યોગદાન આપનાર ગુજરાતના ડાંગની મહિલા ખેલાડીનું નામ શું છે? કોઈને ખબર છે? ખોખો 2025 જે ભારતીય મહિલા વર્લ્ડ કપ જીતીને આવી છે, ઓકે, તો એમાં એક ડાંગની મહિલા છે જેનું ખૂબ જ સારું યોગદાન છે. તો કોણ છે? એનું નામ છે ઓપીના ભિલાલ. યાદ રાખજો મિત્રો, ઓપીના ભિલાલ. ઓકે, ક્વેશ્ચન નંબર 18, રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં આવતા બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે નીચેનામાંથી કયા નામથી સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે? તો એ સુવિધા કેન્દ્રનું નામ છે
સાંત્વના કેન્દ્ર. કેવા? સાંત્વના કેન્દ્ર. કોના માટે? બાળકો માટે, મહિલાઓ માટે અને વરિષ્ઠ નાગરિકો માટે. તાજેતરમાં યોજાયેલા મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મ માર્કેટના રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં થઈ હતી? રાજ્ય કક્ષાની ઉજવણી અમદાવાદ જિલ્લામાં થઈ હતી મિત્રો. તાજેતરમાં કયા જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી સ્કૂલ ઓફ અલ્ટિમેટમ લીડરશિપની શિલાન્યાસ કર્યો હતો? તો શું આવશે? ગાંધીનગર ખાતે. શેનો શિલાન્યાસ કર્યો છે? સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપ. ઓકે, ચાલો આગળ કરીએ વધારે. યસ, તો જાન્યુઆરીનું પાક્ષિક આવી ગયું છે. જાન્યુઆરીના પાક્ષિકનો પહેલો પ્રશ્ન છે કે ખેલ મહાકુંભ બાબતે નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે? તો તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ ખેલ મહાકુંભ 3.0 નો રાજકોટ ખાતે શુભારંભ કર્યો હતો. ખેલ મહાકુંભની શરૂઆત વર્ષ 2010માં તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી હતી. તો શું સાચું છે અને શું ખોટું છે? કે બંને સાચા છે કે બંને ખોટા છે? શું આવશે? તો 1 અને 2 બંને વિધાન સત્યો છે. બરાબર છે. હમણાં 3.0 નું લોન્ચ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ 2010માં નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. તો રાજ્ય સરકાર દ્વારા ક્વેશ્ચન નંબર 2 નવરચિત 9 મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતા વૃદ્ધિ, ઓફિસ ટેન્ટિંગ, શહેર સફાઈ સહિતના કાર્યો માટે કેટલી રકમ ફાળવવાની મંજૂરી આપી છે? ઓકે, તો 20 કરોડ રૂપિયાની રકમની ફાળવણી કરવામાં આવશે. તો મિત્રો, જે નવી 9 મહાનગરપાલિકા બની છે એમાં ખૂબ જ ઓછા સમયમાં નવી ભરતીઓ પણ કરવામાં આવનારી છે. બરાબર છે. અત્યારે હંગામી ધોરણે જ્યાં જે પોસ્ટની વધારે જરૂર છે એ પોસ્ટ ઉપર પરમનન્ટ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. ઘણી બધી જગ્યાઓ પર કોન્ટ્રાક્ચ્યુઅલ અને હંગામી ભરતીઓ કરવામાં આવી છે. ભવિષ્યમાં ખૂબ જ મોટી ભરતીઓ, બરાબર છે, કારણ કે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે એ ઇમરજન્સી સેવામાં આવે છે, એટલે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં તો હંમેશા વેકેન્સી રહેવાની છે. ભવિષ્યમાં હેલ્થ ડિપાર્ટમેન્ટમાં વેકેન્સી 100% આવવાની છે. ઓકે, નવી મહાનગરપાલિકાઓ. તો એ મહાનગરપાલિકાઓની ભરતી ટૂંક સમયમાં આવશે. ઓકે, ગમે ત્યારે આવી શકે છે. આપણે આપણી તૈયારીમાં રહેવાનું છે. એના તૈયારીના ભાગરૂપે જે આપણે કરીએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે મુખ્યમંત્રી શ્રી 2023માં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમની શરૂઆત કરાવ્યા બાદ અત્યાર સુધીમાં કેટલા ટકા ફરિયાદો નિકાલ થયો છે? તો અત્યાર સુધીમાં 83% ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. પછી મુખ્યમંત્રી શ્રી અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025ના ઉદ્ઘાટન પ્રસંગે નીચેનામાંથી કઈ કોફી ટેબલ બુકનું નામ કર્યું છે? કોફી ટેબલ બુક. ઓકે, તેમાં આન્સર આવશે મિશન 3 મિલિયન ટ્રી. મિશન 3 મિલિયન ટ્રી યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં કયા પ્રાણીના અનુકૂળ આવાસ ઓળખવા માટે એટલાસ તૈયાર કરવામાં આવ્યો છે? તો કયા પ્રાણી માટે? ભારતીય વરુ માટે. ઓકે, ભારતીય વરુના અનુકૂળ આવાસ ઓળખવા માટે એટલાસ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પાલક માતા પિતા યોજના તથા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવતી દીકરીઓને લગ્ન સમયે કેટલી સહાય યોજના આપવામાં આવે છે? તો રૂપિયા 2 લાખ રૂપિયાની સહાય યોજના આપવામાં આવે છે. બરાબર છે. કઈ યોજના અંતર્ગત યોજના છે? મુખ્યમંત્રી બાળ સેવા યોજના અને પાલક માતા પિતા યોજના. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, મોદી સાહેબની પ્રેરણાથી રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત મળતી સહાય રૂપિયા 5 લાખથી વધારીને કેટલી કરવામાં આવી છે? તો આ યોજનામાં વધારો કરવામાં આવ્યો છે, 10 લાખનો વધારો કર્યો છે. ઓકે, 5 લાખની જે યોજના હતી એમાં 10 લાખ સુધીની યોજના કરી નાખી છે. ઓકે, યોજનાનું નામ શું છે? પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, PMJY કહીએ છીએ આપણે જેને. યસ, એ હવે 5 લાખ નથી રહી, હવે 10 લાખ થઈ ગઈ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, મુખ્યમંત્રી શ્રીને મળતી ભેટ સોગાદોની ઈ ઓક્શનની હરાજી કરીને થતી આવકને કયા હેતુ માટે ઉપયોગમાં કરવામાં આવે છે? શું આવશે આની અંદર? ચાલો ખાલી તમે તુક્કો મારો. નીચે આન્સર તો આપી દીધેલા છે, એટલે કન્યા કેળવણી. ઓકે, ક્યાં યોજવામાં ક્યાં ઉપયોગમાં આવે છે? કન્યા કેળવણી માટે. ઓકે, મુખ્યમંત્રીશ્રીને જે ભેટ સોગાદો મળે છે, બરાબર, એ વિદેશમાં જાય છે અથવા કશે પણ જાય છે તો એને જે ગિફ્ટ આપવામાં આવે છે, બરાબર છે, તો એ ગિફ્ટ એ શું એ પોતાની પાસે રાખે છે ને? એ ગિફ્ટ છે એ આપણા દેશની સંપત્તિ કહેવાશે. એને ઈ ઓક્શન કરવામાં આવે છે. એની હરાજીમાંથી જે પૈસા મળે છે એને કન્યા કેળવણી પાછળ વાપરવામાં આવે છે. ઓકે, તમે વાંચ્યું હશે પેપરમાં, કરોડો રૂપિયાની હરાજી થાય છે.
મોદી સાહેબે પહેરેલા સૂટની, મોદી સાહેબે પહેરેલા ચશ્માની પણ હરાજી છે, પ્લસ એમને આપેલા ગિફ્ટની. ગુજરાતમાં 700 વર્ષ જૂની ટાંગલીય વણાટ. ઓકે, ફરીથી એવો ક્વેશ્ચન. હસ્તકલાની શરૂઆત કયા જિલ્લામાં થયેલી હતી? સુરેન્દ્રનગર આવશે આન્સર. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન. મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજનામાં માસિક કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે? તો માસિક 1000 રૂપિયાની સહાય કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 11. હતી ત્યારે મારે 3 માં હતી. ઓકે, હતી ત્યારે તો મારે 3 માં હતી. માતૃચરિત્રના લેખક કોણ છે? માતૃચરિત્રના લેખક છે, ખાસ યાદ રાખજો, જોસેફ મેકવાર્ડ. ઓકે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા સ્ટેટ લેડ મોડલ અંતર્ગત ભારત નેટ ફેઝ 3 માટે પસંદ થનાર પ્રથમ રાજ્ય કયું હતું? તો એના માટે પ્રથમ રાજ્ય હતું ગુજરાત. બરાબર છે. ગુજરાતના જ ક્વેશ્ચન ભારતના ઓલામાં અનુસંધાનમાં પૂછતા હોય છે મોટા ભાગે. તાજેતરમાં ગાંધીનગરમાં આયોજિત પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવમાં નીચેનામાંથી કોને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? તો આ રેકોર્ડ છે એ મુકેશભાઈ શર્મા, વડોદરામાં એનાયત કરવામાં આવ્યો છે. સિટીઝ એઝ એન્જિન ઓફ ગ્રોથ. સિટીઝ એઝ એન્જિન ઓફ ગ્રોથ એ કોના દ્વારા તૈયાર કરવામાં આવતો રિપોર્ટ છે? તે રિપોર્ટ છે નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવે છે મિત્રો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. બનાસકાંઠામાંથી નવરચિત, ઓકે, બનાસકાંઠામાં જિલ્લો છૂટો થયું નામ શું છે? વાવ થરાદ. ઓકે, કયા તાલુકાનો સમાવેશ થતો નથી? ચાલો, શું નહીં આવે? ભાભર આવે છે, ધાનેર આવે છે, દિયોદર આવે છે. અમીરગઢ તાલુકો આવતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. રાષ્ટ્રીય કક્ષાનો NQS એવોર્ડ મેળવનાર પાલડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? ચાલો, પાલડી હેલ્થ સેન્ટર ક્યાં આવેલું છે? પાલડી હેલ્થ સેન્ટર આવેલું છે ગીર સોમનાથમાં. ઓકે, ગીર સોમનાથના મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન. રાજ્યના રિસર્ચ સ્કોલર્સને આર્થિક સહાય માટે શરૂ કરાયેલા SHODS પોર્ટલ એટલે સ્કીમ ઓફ ખાલી જગ્યા હાઈ ક્વોલિટી રિસર્ચ. શું ખાલી જગ્યામાં આવશે? ખાલી જગ્યામાં શું સેટ થતું હોય તમને લાગે છે? ડિલિવરિંગ, ડિસ્ટર્બિંગ, ડેવલપિંગ કે ડિસ્કવરી? શું સેટ થતું એવું લાગે છે? ડિલિવરિંગ કે ડિસ્ટર્બિંગ મને નથી લાગતું. ઓકે, આન્સર આવશે ડેવલપિંગ. બરાબર છે. સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. દેશભરમાં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ સમુદાયના વ્યક્તિઓ વિરુદ્ધ અત્યાચાર નિવારણ માટે શરૂ કરાયેલા સ્વયંસેવક પોર્ટલનો ટોલ ફ્રી નંબર કયો છે? ચાલો, તો એનો ટોલ ફ્રી નંબર છે મિત્રો 14556. સોરી, 14566. ઓકે, 14566 ઉપર કોલ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયના ભાઈ બહેનો કે મિત્રોને કંઈ પણ અત્યાચાર થાય છે તેના વિરુદ્ધે ફરિયાદ કરી શકે છે. લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની ગેલેરીમાં નીચેનામાંથી કયા યુદ્ધ જહાજને પ્રદર્શન માટે મૂકવામાં આવેલું છે? તો મિત્રો, રોહતક ખાતે જે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની ગેલેરી બની છે એની અંદર INS અક્ષય, કયું મિત્રો? INS અક્ષય યુદ્ધ જહાજને પ્રદર્શન માટે મૂકેલું છે. ઓકે, ચાલો. ક્વેશ્ચન નંબર INS અક્ષય નહીં આવે, INS નિશાંક આવશે. સોરી, માય મિસ્ટેક. INS અક્ષય નહીં આવે, INS નિશાંક આવશે. INS નિશાંક યુદ્ધ જહાજ. ઓકે. કરુણા અભિયાન અંતર્ગત, ઓકે, તમને ખબર છે આપણે ખાસ તો 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે સૌથી વધારે પક્ષીઓ ઘાયલ થાય છે. તો કરુણા અભિયાન છે એ ગુજરાત ગવર્મેન્ટના વન વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. ઓકે, તો પક્ષીઓના ઝડપી સારવાર માટે કયો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે? તો હેલ્પલાઇન નંબર છે 1926. 1926 ઉપર તમે કોલ કરશો તો વન વિભાગમાંથી તમારી હેલ્પ માટે આવી જશે. ચાલો, ઉપર જોઈએ. હવે આવે છે
જાન્યુઆરીનું જ બીજું કરંટ અફેર છે એ જોઈ લે. એટલે 1 જાન્યુઆરી આવેલું છે એટલે ડિસેમ્બરના પણ આની અંદર હશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિત મંત્રીશ્રીએ દેશભરમાં કેટલી બહુહેતુક પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીનું ઉદ્ઘાટન કર્યું છે? તો ટોટલ 10,000 થી વધારે ક્રેડિટ સોસાયટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કેટલી? 10,000. ઓકે. ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના વ્યાપક ઉપયોગ માટે બનાવવામાં આવેલ એઆઈ આધારિત એપનું નામ શું છે? કોના? સ્થાનિક ભાષાઓના વ્યાપક ઉપયોગ માટે જે એપ બનાવવામાં આવી છે, બરાબર છે, એઆઈ બેઝડ મેપ એપ છે. એપનું નામ શું છે? ભાષિણી. ભાષિણી. ક્વેશ્ચન નંબર 3. તાજેતરમાં સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા સાત ઇસરો સાથે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ માટે એમઓયુ કરવામાં આવ્યા છે? તો કયો આવશે? સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે. ઓકે, તો આની અંદર આન્સર આવે છે જળ સંપદ વિભાગ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. રાજ્યની કઈ યુનિવર્સિટી ખાતે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ આગામી 5 વર્ષમાં 1,000 યુવાનોને સેમિકન્ડક્ટર ક્ષેત્રની તાલીમ આપવા માટે નવીન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે? તો પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી. ઓકે, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ખાતે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ આગામી 5 વર્ષમાં 1,000 યુવાનોને સેમિકન્ડક્ટર ક્ષેત્રની તાલીમ આપવા માટે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે દેશનું પ્રથમ CDK-24 ટેલિસ્કોપ શરૂ કરવામાં આવ્યું છે? તો કેવું મિત્રો? દેશનું સૌથી પ્રથમ. ઓકે, તો કયો આવશે આન્સર? આન્સર આવે છે ભુજ ખાતે. ઓકે, ગુજરાતના ભુજ શહેરમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર આવેલું છે અને ત્યાં CDK-24 ટેલિસ્કોપ શરૂ કરવામાં આવ્યું છે. હવે પ્રજાલક્ષી કામગીરી લોકો સુધી વિવિધ માધ્યમો દ્વારા પહોંચે તે માટે શરૂ કરવામાં આવેલા અભિયાનનું નામ છે કનેક્ટ ગુજરાત. ઓકે, પ્રજાલક્ષી કામગીરી ઘણી બધી યોજનાઓ છે. ઓકે, એવી સરકારી સહાયો છે જે લોકો સુધી નથી પહોંચતી અને પહોંચાડવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અભિયાનનું નામ છે કનેક્ટ ગુજરાત. તાજેતરમાં રાજ્યના માહિતી વિભાગ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની 680 થી વધુ યોજનાઓની માહિતી એક જ સ્ત્રોત પરથી મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલ પોર્ટલનું નામ શું છે? બરાબર, કેન્દ્ર અને રાજ્ય સરકારની કેટલી 680 થી વધારે યોજનાઓ એક જ સ્ત્રોત પર મળી રહે એના માટે જે પોર્ટલ નામ લોન્ચ કરવામાં આવ્યું છે, પોર્ટલનું નામ છે મારી યોજના પોર્ટલ. નેક્સ્ટ ક્વેશ્ચન. ખેડૂતોને કૃષિલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી મળી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું? બરાબર, ખેડૂતોને કૃષિલક્ષી યોજનાનો લાભ મળે એ માટે, એના હેતુ માટે શરૂ કરવામાં આવ્યું હતું અને એ પોર્ટલનું નામ છે આઈ ખેડૂત. ઓકે, અને એની શરૂઆત ઈસવીસન 2014 થી કરવામાં આવી હતી. ચાલો, ગિફ્ટ સિટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના માટે કઈ ખ્યાતનામ સંસ્થા સાથે એમઓયુ કર્યા છે? શું આવશે મિત્રો? યસ, ફરીથી ક્વેશ્ચન રિપીટ થયો છે. માઇક્રોસોફ્ટ, બરાબર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ખાતે. તો ગિફ્ટ સિટી એટલે આપણે ગાંધીનગરનો ક્વેશ્ચન છે મિત્રો, તો આ પૂછી શકે ખરા. ઇન કેસ ગાંધીનગરના પેપરમાં કરંટ અફેર વધારે પૂછવું હોય તો, બરાબર, કરંટ અફેર બહુ ઓછો આવશે તમારે, વધારે મેથ્સ ગુજરાતી, ઇંગ્લિશ અને જીપીએમસી એક્ટ છે. ત્યારબાદ જીપીએમસી એક્ટની પીવાયક્યુ બધા મિત્રોને મળી ગઈ છે. પીવાયક્યુઝ છે બધાને મળી ગઈ છે. પીવાયક્યુઝ ના મળ્યું મિત્રો મને મેસેજ કરજો, તમને પીવાયક્યુઝ મોકલી આપવામાં આવશે. ઓકે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ભારતને કયા વર્ષ સુધીમાં ટીબી મુક્ત બનાવવાનો નિર્ધાર કરેલો છે? કયા વર્ષ સુધીમાં ટીબીને મુક્ત કરવાનું છે મિત્રો? તો 2025 સુધીમાં. ઓકે, યસ. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 11. કયા મહાનુભાવોને તાજેતરમાં ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે? ચાલો, પુરસ્કારનું નામ શું છે? ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા. ઓકે, કયા મહાનુભાવોને? સાવર પ્રસાદ, રામપ્રસાદ બુધિયા, સુધા કાકડિયા નાકરાણી, નંદકિશોર શર્મા અને ગીતાબેન શ્રોફ. કોણ કોણ છે આમાંથી? તો મિત્રો આમાંથી તમામ છે, બરાબર, ઉપર આપેલા તમામને
ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ્સ માટે નીચેનામાંથી કયા વિશેષ ક્ષેત્રના આધારે પંચાયતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે? ઓકે, કયા એવોર્ડ છે? પંચાયત એવોર્ડ્સ. ઓકે, તો કયા મૂલ્યાંકન કરવામાં આવે છે? પંચાયત એવોર્ડ આપવો હોય તો પંચાયત માટે કંઈક મૂલ્યાંકન તો નક્કી કરેલા હશે. તો મૂલ્યાંકન એક છે ગરીબી મુક્ત અને ઉન્નત આજીવિકા યુક્ત પંચાયત, સ્વભંડોળ સક્ષમ પંચાયત, ત્રીજું છે સ્વચ્છ તેમજ હરિત પંચાયત, અને ચોથું છે મહિલા મૈત્રીપૂર્ણ પંચાયત. તો શું આવશે આન્સર? આન્સર આવશે 1, 3 અને 4. ઓકે, 1, 3 અને 4 સ્વભંડોળ સક્ષમ પંચાયત આવશે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 13, કયા જિલ્લાની ફરતા પશુ દવાખાનાની ટીમને શ્રેષ્ઠ પ્રાણી જીવન રક્ષક કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે? પ્રાણી જીવન રક્ષક કામગીરી. ઓકે, તો કયું આવશે? આની અંદર આન્સર આવશે નવસારી જિલ્લાનો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રિફેક્ચર વચ્ચે પાર્ટનરશિપ ડે અન્વયે કયા બે શહેર વચ્ચે મૈત્રી કરાર કરવામાં આવ્યો છે? તો કયા બે શહેર આવશે? તો અમદાવાદ, ઓકે, કેમ એક જ નામ આપ્યું છે? યસ, અમદાવાદ પાર્ટનરશિપ ડે અન્વયે કયા બે શહેર વચ્ચે મૈત્રી કરાર કરવામાં આવ્યો છે? તો અમદાવાદ જ લખ્યું છે, ગુજરાત અને જાપાનના. ઓકે, અમદાવાદ શહેર અને જાપાન સાથે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, જાન્યુઆરી 2022 માં ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનારું દેશનું કયા ક્રમનું રાજ્ય બન્યું હતું? તો એ દેશનું પ્રથમ રાજ્ય હતું. ઓકે, સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં તમામ ઘરો પર સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરીને ગુજરાતનું ત્રીજું સોલર વિલેજ કયું ગામ બન્યું છે? ગામના તમામ ઘરો પર. તો એ છે સુકી ગામ, ખેડામાં આવેલું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત સરકારના પ્રયાસોથી નીચેનામાંથી કયા દિવસને યુનાઇટેડ નેશન દ્વારા વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? શું આવશે? 21 ડિસેમ્બર. ઓકે, કોના પ્રયાસોથી? ભારત સરકારના પ્રયાસોથી યુનાઇટેડ નેશન દ્વારા વિશ્વ ધ્યાન દિવસ 21 ડિસેમ્બર. નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં ગુજરાતના પુનઃપ્રાપ્ત ઉર્જા ક્ષેત્રમાં કેટલી ક્ષમતા ધરાવે છે? પુનઃપ્રાપ્ત ઉર્જા ક્ષેત્રમાં કેટલી ક્ષમતા છે? 30 ગીગાવોટની ક્ષમતા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સાયબર ફ્રોડની જાણ ઘટના બન્યાના 5 કલાકમાં હેલ્પલાઇન નંબર 1930 ઉપર કરવાથી રિકવરી રેટ સૌથી વધુ હોય છે. આ 5 કલાકના સમયગાળાને શું કહેવાય છે? તો એ 5 કલાકના સમયગાળાને મિત્રો ગોલ્ડન અવર્સ કહેવાશે. શું કહેવાશે? ગોલ્ડન અવર્સ. 20 નંબરનો પ્રશ્ન, નવેમ્બર 2024 માં આયોજિત 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સમાં ગુજરાત કયા બે જિલ્લાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે? તો સુરત અને ગાંધીનગરને બે જિલ્લાઓને પુરસ્કાર એનાયત કર્યા છે. બરાબર, તો 2024 માં આયોજિત 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ. ચાલો, ડિસેમ્બરના થોડા ક્વેશ્ચન કરી લઈએ મિત્રો. ચાલો, ડિસેમ્બરમાં શું બન્યું છે જોઈ લઈએ. મુખ્યમંત્રી શ્રી દ્વારા સરકારના સફળ સુશાસનના 2 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કયા જિલ્લામાં થયું છે? શું આવશે? તો ગુજરાતના અમદાવાદ જિલ્લામાં શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પછી ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં છેલ્લા કેટલા વર્ષથી ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે? તો છેલ્લા 4 વર્ષથી ગુજરાત પ્રથમ સ્થાને છે. વર્ષ 2023 માં દેશમાં પ્રથમવાર સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ નું આયોજન કયા રાજ્ય કર્યું હતું? તો એ ગુજરાતે કર્યું હતું. પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત કારીગરોનું રજીસ્ટ્રેશન, ઓકે, કારીગરો રજીસ્ટ્રેશન છે, લોન અને તાલીમ બાબતે ગુજરાત ભારતનો કયો ક્રમ છે? ગુજરાતનો ભારતમાં કયો ક્રમ છે? ગુજરાતનો ભારતમાં બીજો ક્રમ છે. ઓકે, ચાલો, નીચેનામાંથી કયા ગામને સોલર વિલેજ જાહેર કરવામાં આવ્યો છે? સોલર વિલેજ તરીકે જાહેર કરવામાં આવેલો હતો મોઢેરા. ઓકે, મોઢેરા વિલેજને સોલર વિલેજ જાહેર કર્યું છે. દેશના કુલ સીએનજી સ્ટેશનોમાં ગુજરાતનો ફાળો કેટલા ટકા છે? તો કુલ સીએનજી સ્ટેશનોમાં ગુજરાતનો ફાળો 14% છે.
યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગુજરાતના કયા ગામને બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? કયું હશે? બોલો, વિચાર કરો. તો ઘોરડો. ઓકે, ઘોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કર્યું છે કોને? યુનાઇટેડ નેશન્સની એજન્સી છે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન. ઓકે, ક્વેશ્ચન નંબર 8. ભારતમાં સૌપ્રથમ સમુદ્ર સીમા દર્શનનો પ્રારંભ ગુજરાતના કયા જિલ્લામાં કરવામાં આવ્યો છે? તો સમુદ્ર સીમા દર્શનનો પ્રારંભ ગુજરાતના કચ્છ જિલ્લામાંથી કરવામાં આવ્યો છે. ઓકે, ગુજરાતે ટુરિઝમ ફૂટબોલ ડેશબોર્ડ તૈયાર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે. આ ડેશબોર્ડનું નામ શું છે? ફૂટબોલ ડેશબોર્ડ. ઓકે, તૈયાર કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કોણ બન્યું છે? ગુજરાત. એવો ક્વેશ્ચન પૂછે તો પણ તમને આવડવું જોઈએ. અને એ ડેશબોર્ડનું નામ છે આતિથ્ય. કેવું છે મિત્રો? આતિથ્ય. તાજેતરમાં ગુજરાતના કયા પોલીસ સ્ટેશનને ભારતના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનના એવોર્ડથી નવાજવામાં આવ્યું છે? તો ભારતના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન સુરતને ઓકે નવાજવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મિસ્ટી યોજના, બરાબર છે? મિસ્ટીનું ફૂલ ફોર્મ છે મેંગ્રોવ્સ ઇનિશિયેટિવ ફોર સોલિડ હેબિટ્સ એન્ડ ઇન્કમ. શું આવશે આમાં? તો મિસ્ટી એટલે મિસ્ટીનું ફૂલ ફોર્મ શું થાય છે? ઓકે, ટી નો મતલબ શું થશે? ટી ટાર્ગેટેડ, થ્રીવી, ટેંગિબલ કે ટેક્ટિબલ. તો એનો મતલબ થાય છે ટેંગિબલ. ઓકે, સી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ગુજરાતમાં રવિ કૃષિ મહોત્સવ 2024 નો રાજ્યવ્યાપી પ્રારંભ કયા જિલ્લાથી કર્યો છે? રવિ કૃષિ મહોત્સવ. ઓકે, આ બહુ જૂનો ક્વેશ્ચન છે. બનાસકાંઠામાંથી કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત સાહિત્ય એકેડેમી દ્વારા ગુજરાતના કયા કવિના નામ પર આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે? ગુજરાતના કયા કવિના નામ પર આદ્ય કવિ નરસિંહ મહેતા નામ ઉપર આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે, નેશનલ પંચાયત એવોર્ડ 2024 માં પંચાયત વિથ ગુડ ગવર્નન્સ માટે ગુજરાતની કઈ ગ્રામ પંચાયતને એવોર્ડ કરવામાં આવ્યો છે? તો વાવકુલી 2 ગ્રામ પંચાયત પંચમાં. ઓકે, વાવકુલી 2 ગ્રામ શું છે? નેશનલ પંચાયત એવોર્ડ 2024 માં પંચાયત વિથ ગુડ ગવર્નન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ ઉજવાતા આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની વર્ષ 2024 માટેની થીમ કઈ છે? ચાલો, વર્ષ 2024 માં કઈ થીમ હતી? વર્ષ 2024 માં જે થીમ હતી એ બી હતી સમાવિષ્ટ અને ટકાઉ ભવિષ્ય માટે દિવ્યાંગ વ્યક્તિઓના નેતૃત્વને વધુ વિસ્તૃત બનાવવું. બરાબર, એના અનુસંધાને દિવ્યાંગ ભરતી મેળો. ઓકે, ખૂબ જ મોટી માત્રામાં દિવ્યાંગ ભરતીઓ આવી છે આ વર્ષે. 2025 માં તમે જોયું છે અઢળક ભરતીઓ આવી છે અને સારી જગ્યાઓ પર આવી છે. બરાબર, હમણાં 43 જગ્યા લેબોરેટરી ટેકનિશિયન પણ આવી છે આપણી કેડરમાં. નેક્સ્ટ, દિવ્યાંગજનોના સશક્તિકરણ અને કૌશલ્ય વિકાસ માટે રાજ્યનું પ્રથમ કમ્પોઝિટ રિજનલ સેન્ટર કયા જિલ્લામાં તૈયાર કરવામાં આવ્યું છે? તો એ અમદાવાદ ખાતે તૈયાર કરવામાં આવ્યું છે. બરાબર છે, કૌશલ વિકાસ માટે રાજ્યનું પ્રથમ કમ્પોઝિટ રિજનલ સેન્ટર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે 17 નંબરનો, તાજેતરમાં સ્થાપવામાં આવેલા ગ્રીટનું ફૂલ ફોર્મ છે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશનના સીઈઓ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો એના સીઈઓ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? સુશ્રી એસ અર્પણાની. ઓકે, પછી 18 નંબરનો ક્વેશ્ચન, રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા શરૂ કરાયેલ નાગરિકોને ચોરાયેલી ચીજવસ્તુઓ શોધીને પરત કરવાની પહેલનું નામ શું છે? ચાલો, આ પેપરમાં હમણાં જ હતું. બરાબર, ચર્ચાનો વિષય હતો તેરા તુજકો અર્પણ. તેરા તુજકો અર્પણ. ક્વેશ્ચન નંબર 19, ગુજરાતની કઈ ગ્રામ પંચાયતને તાજેતરમાં નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે? નગરપાલિકાનો દરજ્જો આપી દીધો છે. તો એ હતી ધારી ગ્રામ પંચાયત અમરેલીમાં. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર કયા વર્ષ સુધીમાં
કોલેજો અને યુનિવર્સિટીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50% સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. તો 2035 સુધીમાં યુનિવર્સિટીઝનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50% સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે અને એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર હતો. ઓકે મિત્રો, તો અહીંયા આપણે ડિસેમ્બર સુધીના કરંટ અફેર પૂરા કરીએ છીએ.